જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ ટેસ્ટી એવું ઘરના મસાલામાંથી બને અને ઝડપથી બની જાય તેવું શાહી પનીર બનાવીશું. તો તેની માટે સૌપ્રથમ તો આપણે અહીંયા ગ્રેવી બનાવી લેવાની છે. તો તેની માટે મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ અને ઘરનું જ માખણ લીધું છે. તે થોડું ગરમ થાય એટલે આખું જીરું એડ કરીશું, 1 તમાલપત્ર એડ કરીશું, 3 થી 4 લવિંગ, 1 તજનો ટુકડો, મોટી એલચી, 3 નાની એલચી, 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 1 નાનકડો આદુનો કટકો, 1 લીલું મરચું, થોડે લસણની કળીઓ, 3 થી 4 ટમેટાં અને 8 થી 10 કાજુ લઈ અને થોડું મીઠું એડ કરી અને તેને નરમ થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું છે. હવે તેમાં થોડું પાણી આપણે એડ કરીશું, ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું અને ઢાંકીને તેને સરસ રીતે કૂક કરી લઈશું. તો બધું આપણું નરમ થઈ ગયું છે, તો તેને આપણે થોડીવાર માટે ઠરવા દઈશું. થોડીવાર ઠરી જાય એટલે તમાલપત્ર અને મોટી એલચીને આપણે કાઢી લઈશું અને હવે આ બધી ગ્રેવીને આપણે પીસી લેવાની છે. તો પહેલાં આપણે થોડું પાણી વગર જ પીસીશું, જેથી કરીને તે એકદમ સરસ ફાઇન પેસ્ટ બની જાય. હવે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને પછી પીસીશું, જેથી કરીને આપણે આ ગ્રેવીને ગાળવાની જરૂર નહીં પડે. હવે મેં અહીંયા પનીરને પણ ઘરે જ બનાવી લીધું હતું, તો તેના ચોરસ કટકા કરી લઈશું, નાના ચોરસ કટકા કરી લઈશું. હવે શાહી પનીરનો આપણે વઘાર કરવા માટે આપણે તેલ અને માખણને ગરમ કરી લઈશું. માખણ નાખશો તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. થોડું તેલ અને માખણ ગરમ થાય પછી તેમાં હળદર અને કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અને તરત જ આપણે જે પેસ્ટ બનાવેલી છે તે નાખી દઈશું, જેથી કરીને આપણા મસાલા બળે નહીં. હવે ધીમા તાપે તેને ગરમ થવા દઈશું, થોડીવાર કૂક થવા દેવાનું છે અને તે આપણું કૂક થશે ત્યારે તે ઉડે નહીં માટે આપણે તેને ઢાંકી દઈશું. કૂક થઈ જાય એટલે તેમાં ખાંડ એડ કરીશું, કસૂરી મેથીને મસળીને નાખી દઈશું, થોડી કોથમીર એડ કરીશું અને પનીરના ક્યુબ એડ કરીશું. થોડીવાર કૂક કરી લઈશું અને સાઈડમાં મેં થોડા કાજુને ઘીમાં વઘાર કરી લીધા છે. ગોલ્ડન કલર થાય ત્યાં સુધી વઘાર કરી લીધા હતા, તળી લીધા હતા. તો હવે તેને પણ નાખી દઈશું. કાજુ નાખવા ટોટલી ઓપ્શનલ છે. તો આપણું શાહી પનીર રેડી થઈ ગયું છે, તો તેને આપણે સર્વ કરી લઈશું. તો છે ને એકદમ સરળ રીતે તમારું આ શાહી પનીર રેડી થઈ જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને ઘરના મસાલામાંથી જ બની જશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જય માતાજી મિત્રો.